તુલસીદાસજીએ રામચરિતમાનસમાં લખ્યું છે કે 9 જણની સાથે વિરોધ ન કરાય. 9ની સાથે વિરોધ કરવામાં સફળ, વ્યવહાર માટે પણ ઉપયોગી. બને ત્યાં સુધી સમજદાર માણસે 9 જણાની સાથે વિરોધ ન કરવો. નવહી વિરોધ નહીં કલ્યાણ. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની, વૈદ બંદી ભાનસ ગુની. એક તો શસ્ત્રીની સાથે વિરોધ ન કરવો. શસ્ત્રી એટલે શસ્ત્ર વાપરવામાં નિષ્ણાત, નિશાનેબાજ, જેનું લક્ષ્ય જે માણસ ચૂકે નહીં, એવા શસ્ત્રીની સાથે વિરોધ કરવામાં ફાયદો નહીં. આપણને શું ખબર ક્યારે કેવા શસ્ત્રનો ઉપયોગ કરે? તો શસ્ત્રીની સાથે સમજદાર માણસે વિરોધ ન કરવો. બીજું, મર્મી, આપણા અંતરના ભેદ જાણતો હોય, આપણા મર્મ જાણતો હોય, આપણું અંતરનું ખાનગી જીવન જાણતો હોય, એની સાથે વિરોધ ન કરાય, નહીતર બધું ખુલ્લું કરવા માંડે. શસ્ત્રી મર્મી પ્રભુ, પ્રભુની સાથે વિરોધ ન કરાય, એમાં કોઈ સફળ થયો નથી. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ, શઠની સાથે વિરોધ ન કરાય. જેનામાં શઠતા ભરી હોય, લુચ્ચાઈ ભરી હોય, મૂર્ખાઈ ભરી હોય, જેના કોઈ નિર્ણયનું ઠેકાણું ન હોય, એની સાથે વિરોધ કરીએ તો દુનિયા આપણી ટીકા કરે કે એ તો શઠ હતો, તમે એની સાથે તમે ક્યાં જીભાજોડી કરવા ગયા. શઠોની સાથે વિરોધ ન કરાય. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ. પાંચમું, ધની. સ્વામીજી આટલા વર્ષો પહેલા નિર્ણય આપ્યો કે શક્ય હોય ત્યાં સુધી ધનવાનની સાથે પણ વિરોધ ન કરવો. કારણ કે કળિયુગની અંદર બધા ગુણો જયારે ધનમાં આવી જશે, અને આપણે જોઈએ સર્વે ગુણાહા કાંચનમાશ, જેની પાસે ખૂબ ધન હોય એનામાં બધા ગુણો. કળિયુગનું જયારે આવું એક દર્શન ઉભું થશે, જેની પાસે સગવડ એની પાસે બધા, એ મોટો, એ પ્રતિષ્ઠિત, એને પૂછવા લાયક, એને જ પૂછીને કામ થાય, જેની પાસે સગવડ, એની સાથે વિરોધ નહીં કરવો તુલસી કહે. કારણ કે પૈસાથી જયારે જગતમાં બધું ખરીદા છે. નહીતર સમાજમાં આપણે ઘણી વખત જોતા હોઈએ કે પૈસા હોય, સાધનો હોય, સગવડ હોય એટલે જ મોટો દેખાતો હોય, બાકી અંદર કાંઈ ન હોય. એને બજારમાં તમે ઉભો રાખીને હરરાજી કરો તો ₹1 રૂપિયો ન આવે, એમનેમ 3 વાર થઈ જાય. પણ એની સગવડ, એના સાધનો, એની આજુબાજુનો વિલાસ અને વૈભવ લોકોને એ મોટો છે એમ માનવા પ્રેરે છે. કારણ કે જે કાળમાં સમાજમાં રૂપિયામાં બધું આવી ગયું, પૈસાના દ્વારા માણસ બધું કરી શકે, એટલે તુલસી કહે ધનવાનની સાથે શક્ય હોય ત્યાં સુધી વિરોધ ન કરવો. જો કે સત્યનો વિજય જરૂર થાય, પણ અત્યારે ધનથી બધી વસ્તુ ખરીદાતી રહી એટલે માણસ હેરાન જરૂર કરી શકે. તો શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની. 5, વૈદ ડોક્ટરો હકીમ, એની સાથે વિરોધ ન કરાય. વૈદોની સાથે વિરોધ કરાય, ડોક્ટરોની સાથે. ડોક્ટરને એમ કહેવાય કે હું કાલે સાજો થઈ જવો જોઉં, નહીતર હું તમને રહેવા નહીં દઉં. તો ડોક્ટર એમ કહે હું ગોળી જ તને એવી આપું કે સૂરજ હાથમે ત્યાં લગભગ તારી વાત પૂરી થઈ જાય. એની સાથે વિરોધ ન કરાય. એનું પથ્યાપથ્ય વિશ્વાસથી પળાય. એને સૂચના આપી હોય એ રીતે ઉપચાર કરાય. વૈદોની સાથે વિરોધ ન કરાય. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની, વૈદ બંદી, કવિઓની સાથે વિરોધ ન કરાય. જાહેરમાં આપણા દુહા લખતો જાય, આપણી કવિતાઓ લખતો જાય, આપણી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે, તો કવિઓની સાથે વિરોધ કરવાની તુલસીદાસજીએ ના પાડી. 8મું, ભાનસ, રસોઈયાની સાથે વિરોધ ન કરવો. રસોઈ કરનાર રસોઈયાની સાથે વિરોધ ન કરો, મહારાજની સાથે વિરોધ ન કરો. આપણને શું ખબર એમણે રસોઈમાં શું ને બદલે શું કર્યું? મહારાજની સાથે બને ત્યાં સુધી વિરોધ ન કરો. અને રામાયણમાં રસોઈ, બીજા અર્થમાં કહું તો એમ પણ કહી શકાય કે ઘરમાં મહારાજ રસોઈ કરતો હોય તો મહારાજ, અને બીજું જે કરતું હોય પણ બને ત્યાં સુધી બગાડવું નહીં. રસોઈ કરતો હોય તો રસોઈ, અથવા તો કોઈ પણ વ્યક્તિ જે રસોઈ કરનાર હોય એની સાથે બને ત્યાં સુધી વિરોધ નહીં કરવો. અને જો કે કોઈ બગાડતું નથી, બધા સમજે છે કે રસોઈ કરનારની સાથે વિરોધ ન કરાય. હું તો ઘણી વાર કહું કે રસોઈ આપણને પીરસી હોય અને પૂછે નહીં, પણ ભૂલે ચૂકે જો પૂછે કે દાળમાં મીઠું બરાબર છે, અને મીઠું હદ કરતા જો દાળમાં વધારે થઈ ગયું હોય તોય બોલો નહીં, પી જાઓ, સહન કરી લો. અને કદાચ આગ્રહ કરે કે નહીં દાળમાં મીઠું બરાબર છે અને વધારે હોય તો વધારે છે એમ ન કહેવું, પણ એમ કહેવું મીઠાના પ્રમાણમાં તમે દાળ ઓછી બનાવી છે એમ કહેવું, પણ પેલી રીતે ન કહેવું. બને ત્યાં સુધી બગાડવું નહીં. તુલસીદાસજીએ ના પાડી છે રસોઈ કરનારની સાથે વિરોધ નહીં કરવો. શસ્ત્રી મર્મી પ્રભુ શઠ ધની, વૈદ બંદી, ભાનસ અને ગુણી, ગુણવાન માણસની સાથે વિરોધ ન કરવો. જેનામાં ધીરે ધીરે સદગુણો ભરાતા ગયા હોય, માણસ ધીર, ગંભીર અને સ્થિર બનતો ગયો હોય, એની સાથે વિરોધ કરવાની માનસમાં મનાય છે.